નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. એટલે માણસો અત્યારે ઘણા છે ને ફૂડ પ્રોસેસના મશીન તો વાપરે છે. ગાંઠિયા નમકીનના મશીન હોય, ગાંઠિયા પાડવાના મશીન હોય, પછી લોટ બાંધવાના મશીન હોય, ગ્રેવી મશીન હોય, અલગ અલગ દળવાના ઘણી પ્રકારના ફૂડ પ્રોસેસના મશીન હોય. બધા પોતાના રીતે વાપરતા હોય છે, પણ બંધ પડે ને ત્યારે બધા મૂંઝાતા હોય ક્યાં રિપેર કરાવવા જવું. તો એમના માટે હું સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું રાઠોડ એન્જિનિયરિંગની અંદર, જ્યાં તમને છે ને આ બધા મશીનનું સોલ્યુશન એક જગ્યાએ મળવાનું છે. આવો આપણે ભાઈને જઈને મળીએ અને કઈ રીતે મશીન સર્વિસ કરે એ આપણે જાણીએ. ચાલો તારે. કેમ છે કિરણભાઈ? જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. હવે આપણે આ બધા છે ને આપણે ઘણા લોકો બધા હેરાન થતા હોય, બરોબર? ફૂડ પ્રોસેસના મશીન તમે રિપેર કરો છો. ઘણા લોકો અહીં તમારા ગામમાં હોય તોય ખબર ન હોય તમે રિપેર કરો છો, બરોબર? આજુબાજુના ઘણા ગામમાં મશીન વાપરતા હોય. ગ્રેવી મશીન છે, લોટ બાંધવાના મશીન, બીજા કયા મશીન તમે રિપેર કરો છો? આ ગાંઠિયા પાડવાના, હા, ગ્રેવી મશીન, લોટ બાંધવાના મશીન, કોઈ પણ પ્રકારની મશીનરી રિપેરિંગ કરી. ટૂંકમાં A to Z મશીનરી રિપેર કરો છો. અને કોઈ પણ કંપની બરોબર. ચાલો આપણે આગળ જઈને જોઈએ મશીન તમારું રિપેરિંગ કરી શકે. જો આ અત્યારે એક રિપેરિંગ આ કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. આ કયા નમકીન મશીન છે? આ નમકીન મશીન છે, ત્રણેય નમકીન મશીન છે. આ ત્રણે રિપેરમાં લેવાય. રિપેરમાં થાય. બરોબર. આ એક હાવ કમ્પ્લીટ થઈ ગયું. આને હજી તો ઉપર ચડાવવાનું, આનો ટ્રાય લઈ લીધી. બરોબર. હા, કાંઈ પણ બંધ પડ્યું હોય એટલે કોઈ પણ પાર્ટ્સ ગયો હોય કે ગમે એ બીજી કોઈ પ્રોબ્લેમ હોય, બધો રિપેર એને વ્યવસ્થિત હાલતું ન હોય, તો એની જેને ફરિયાદના આધારે એને આપણે રિપેર કરીએ. માનો કે જાળીમાંથી વધારે ગાંઠિયો જાડા પડવા માંડ્યા હોય, હા, તો પછી જાળી અમુકને તૂટી જવાની બહુ ફરિયાદ રહે છે, એ રિપેરિંગ કરીએ. પાવર ધીમો ઓછો થતો હોય તો જાળી તૂટવાની વસ્તુ હોય. એટલે આ બધી પ્રોસેસ તમે અહીંયા કરી દો છો? અમે આ કરી. કોઈ પણ જાતના કોઈ પણ કંપનીના હોય, કોઈ પણ દરેક મશીન આપણે રિપેરિંગ કરે. અને આ અત્યારે રિપેર કરવામાં આવેલા છે. હા, અને આ રિપેર થઈ ગયું છે. બરોબર. આ કમ્પ્લીટ રિપેર થઈ ગયું, ટ્રાય થઈ ગઈ. અને ઉપરનું ટોપ ઢાંકવું બાકી. જો આ અત્યારે પરફેક્ટ કામ કરે. એમને જાળી તૂટી જવાની ફરિયાદ રહેતી. બરોબર. હવે પરફેક્ટ કરી નાખો. પરફેક્ટ કરીને આવ્યો. તો અંદર જાળી પણ છે. જો કાંઈ ઘસાવાનો અવાજ નથી, કે કાંઈ અવાજ આવતો નથી. તો પરફેક્ટ જાળી કામ કરે છે. એટલે હવે આ ભાઈ સોલ્વ થઈ ગયું. હા. હા ભાઈ, બીજું આપણે શું બનાવીએ છીએ અહીંયા? બીજું બનાવીએ ખેતીવાડીના દરેક પ્રકારના ટ્રેક્ટરની પાછળ જે ઓજાર લાગે એ બધા બનાવું. દાંતી, રા, પાવડો, આ બધી વસ્તુ બનાવીએ છીએ. બધી વસ્તુ બનાવી ઓર્ડર મુજબ બનાવીએ. અરે હા ભાઈ, હા, રાઠોડ એન્જિનિયરિંગ વાળા તમારા ખેતીવાડીના ઓજાર તો બનાવે જ છે, પણ સાથે સાથે અલગ અલગ ફૂડ પ્રોસેસિંગ મશીન પણ રિપેરિંગ કરે છે. જેમ કે નમકીન મશીન છે, અલગ અલગ તમારે કોઈ પણ ફૂડ પ્રોસેસના મશીન રિપેરિંગ કરવા હોય તો ભરોસાપાત્ર સ્થળ છે. હવે તમારે વાતની એક વાત, તમારે કોઈ પણ જાતના ફૂડ મશીન બંધ થઈ જાય તો એકવાર આ જગ્યાએ લઈને આવી જવાનો તમારો વન ટાઈમ સોલ્યુશન જગ્યા છે. અને હવે તમારે જો કોઈ આવો મશીન બંધ પડે ને ભાઈ, તો ડિસ્પ્લે ઉપર નંબર ને એડ્રેસ આપેલું છે. એકવાર કોલ કરીને અચૂક વિઝિટ કરી લેજો, જ્યાં તમારો બધી વસ્તુનું એક જ સોલ્યુશન આવી જાય છે. ક્યાં? રાઠોડ એન્જિનિયરિંગની અંદર. તો પહોંચી જજો મારા વાલા.